હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ પૌવા વડા. બહુ જ ક્રિસ્પી બને છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેને માટે મેં એક બાઉલમાં પૌવા લીધા છે, જે આપણે નોર્મલ પૌવા જે વાપરતા હોય છે તે બટેટા પૌવામાં એમાં ઉપયોગ લઈએ છીએ તે. હવે એ પૌવાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં એક ગ્લાસ પાણી રેડીશું. હવે તેને 2-3 પાણીથી આપણે વોશ કરી લઈશું. પૌવા છે આપણે સરસ એવો વોશ થઈ ગયા છે. હવે તેમાં આપણે ગ્લાસે પાછું પાણી રેડીશું, પૌવા ડૂબે તેટલું. સરખી રીતે કરી લેશું. હવે તેને ડીશ ઢાંકીને 2 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે પૌવા છે આપણા સરસ એવા ફૂલી ગયા છે. હવે આપણે તેમાંથી પાણી કાઢી લેશું એક બાઉલ લઈને. હજી પણ આપણે આમાં પાણી રહી ગયું છે, એટલે સૂપ કરવાની ગરણી લઈ લીધી છે. એમાં હાથના પ્રેસથી બધું જ પાણી આપણે પૌવામાંથી કાઢી લેશું. જો આમાં પાણી રહી જશે તો પૌવા આપણા સરસ વડા આપણા સરસ બનશે નહીં. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું પૌવાને. પૌવા એવા સરસ કોરા થઈ ગયા છે. હવે તેમાં બાઇન્ડિંગ માટે આપણે ઘઉંનો લોટ લેશું, જે રોટલીમાં આપણે ઉપયોગ લઈએ છીએ તે. હવે તેમાં 1 ચમચી વરિયાળી એડ કરીશું, 1 ચમચી સફેદ તલ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, જે મેં ઝીણું ઝીણું કટિંગ કરી લીધું હતું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું. હવે તેમાં લીલા ધાણા એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરા પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, નિમક સ્વાદ પ્રમાણે એડ કરીશું. હવે તેમાં ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી. અડધું લીંબુ તેમાં એડ કરીશું. હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું 1 ચમચી. ખાટો મીઠો સ્વાદ હશે તો આપણા વડા છે બહુ સરસ બનશે. હવે તેમાં આપણે થોડો કરકરો લોટ એડ કરીશું, 2 ચમચી, જે ભાખરીનો ઉપયોગ લઈએ છીએ તે. હવે તેને ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે તેને હાથની મદદથી સરસ લોટ બાંધીએ તેવો લોટ બાંધવાનો છે. જો તમને એવું લાગે કે થોડુંક ઢીલું છે તો તેમાં લોટ એડ કરી શકો છો. જેમ બને તેમ સરસ લોટ બંધાવવો જોઈએ રોટલીની જેમ, તો એના વડા છે આપણા સરસ થશે. જો ઢીલું હશે તો તેમ વડામાં છે તે તેલ ચડી જશે. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરીશું. સરસ રીતે હવે મિક્સ કરી દઈશું. મને આ બાઉલ છે એ થોડુંક નાનું પડે એટલે મેં મોટું બાઉલ લઈ લીધું છે અને તેમાં લોટ સરસ રીતે મિક્સ કરી દીધો છે. લોટ છે આપણો સરસ એવો બંધાઈ ગયો છે. હાથમાં છે થોડું તેલ લગાવી લઈશું બંને હાથમાં. હવે તેને એક લોટ લઈશું અને ગોળ રોલની જેમ વાળશું, બોલની જેમ. હવે તેને આપણે 2 આંગળીની મદદથી પ્રેસ કરીને દબાવી લઈશું. હવે તેને આપણે ગોળ એવો શેપ આપી દઈશું. તૈયાર થઈ ગયું છે આપણા વડા. હવે તેવી જ રીતે હું તમને બીજું કરીને બતાવું. થોડોક લોટ લઈ લેવાનો છે, તેનો રોલની જેમ કરવાનો છે, બોલ્સની જેમ વાળી લેવાનો છે.
બે આંગળીની પ્રેસથી દબાવવાનું છે. થઈ ગયું છે વડું. તેવી જ રીતે મેં બધા વડા તૈયાર કરી લીધા છે. આપણા વડા છે બધા બનીને તૈયાર થઈ ગયા છે. આ વડા બહુ જ ક્રિસ્પી બને છે. તમને પૌવા ના ભાવે તો તમે આ વડા બનાવીને પણ ટ્રાય કરી શકો છો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મેં રાખી દીધું છે. તેને હવે આપણે ચેક કરી લઈએ. સહેજ વડાનો લોટ એડ કર્યો છે અને તેલ છે આપણું સરસ ગરમ થઈ ગયું છે. તેને આપણે કાઢી લઈએ. હવે આપણે આ તેલમાં છે બધા વડા છે એ એડ કરી દઈએ. પેનમાં જેટલા સમય તેટલા વડા એડ કરી દેવાના છે. ને આ વડાને છે તરત હલાવવાના નથી. તે છે તે ફાટી જશે. સહેજ કલર ચેન્જ થાય પછી તેને પલટાવવાના છે. વડા છે આપણા સરસ કૂક થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈએ. તેવી જ રીતે આપણે પછી બીજો પેજ છે તે તળી લઈએ. મારો વિડીયો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે. હવે તેને આપણે પલટાવી લેશું. વડા છે આપણા સરસ તળાઈ ગયા છે. હવે તેને આપણે ડીશમાં લઈ લેશું. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં તૈયાર કરીશું. હવે હું તમને આનો અવાજ સંભળાવું કેવા ક્રિસ્પી બન્યા છે તે. સંભળાય છે ને અવાજ? કેવા ક્રિસ્પી બને છે, અંદરથી સોફ્ટ બન્યા છે. તો તૈયાર છે આપણા વડા ચટણી સાથે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.